નમસ્કાર। જેતપુર ખાતે ભાદર નદીના પ્રદૂષણ મુદ્દે ચાલી રહેલું ઉપવાસ આંદોલન આજે 8મા દિવસે પણ યથાવત રહ્યું। ઉપવાસ પર બેઠેલા મહેશ કોટડિયા અને ખેડૂતોની મુલાકાતે યુવરાજસિંહ જાડેજા તેમજ જિગીસા પટેલ પહોંચ્યા હતા। આ મુલાકાત દરમિયાન આગેવાનો દ્વારા ખેડૂતોની રજૂઆતો ધીરજપૂર્વક સાંભળવામાં આવી અને પ્રદૂષણના કારણે ખેતી તથા જમીનને થઈ રહેલા નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી। સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર પ્રશ્નો ઉઠાવતા ઉદ્યોગોના પ્રદૂષિત પાણી અને કેમિકલ સાથે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। આંદોલનોને સમર્થન આપતા આગેવાનો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે જો પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલનોને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। નમસ્કાર, હું છું જિગીસા પટેલ। આજે આપણે જેતપુર ખાતે ઉપસ્થિત થયા છીએ કારણ કે અહીંયા આપણે મહેશભાઈ કોટડિયા છે જે જેતપુરની અંદર જે ભાદર નદી છે, ભાદર નદીની અંદર જે કેમિકલયુક્ત પાણી પડે છે અને લોકોને જીવ સાથે જે ચેડા થાય છે એના માટે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે। છેલ્લી 8 દિવસથી 10 તારીખથી મહેશભાઈ કોટડિયા છે એ ઉપવાસ ઉપર બેઠા છે, પણ અહીંયાની જે કહેવાય ને કે જે સરકારમાં બેઠેલા જે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે એના પેટનું પાણી હલે એમ નથી કારણ કે ક્યાંક ને ક્યાંક એ લોકોની મિલીભગત હોય એવી રીતનું અહીંયા કારસ્તાન ચાલી રહ્યું છે। જોકે ભાદર નદીના પાણીને લઈ અને આની પહેલાં પણ ઘણા લોકોએ જળ સમાધિ લેવાના કાર્યક્રમો કર્યા હતા, પણ એ પણ અહીંયા ક્યાંય દેખાતા નથી કારણ કે એને પણ ક્યાંક ને ક્યાંક કંઈક કડબટકું મળી ગયું હોય એવું પણ લાગી રહ્યું છે। હવે તમે આખી મેટર તમે જાણો ને તો એવું છે કે 47 જેવા યુનિટ છે જે ખરાબ કેમિકલ, જે જીવલેણ કેમિકલ હોય એ ભાદરની અંદર પહોંચાડી રહ્યા છે અને એ કેમિકલનું એક કહેવાય ને કે એની એક સિસ્ટમ છે, એનો નાશ કરવાની એક સિસ્ટમ છે। એના માટે કુંડીઓ બનાવવાની હોય છે, એ કુંડીઓની અંદર નીચે એનું કેમિકલ બેસી જાય પછી એ પાણીને પ્યોરિફાઈ કરી અને ભાદરમાં ભળે એવી વ્યવસ્થા એ લોકોને કરવાની હોય છે, પણ આમાં ક્યાંક ને ક્યાંક ખર્ચો આવે છે અને એ જે કેમિકલ છે એને પછી બીજી ફેક્ટરીમાં મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આવે છે। આ તમામ ખર્ચાઓથી બચવા માટે થઈ અને એ લોકો પોતાના ફાયદા માટે આ કેમિકલને ભાદરની અંદર છોડે છે। હવે આ જે ભાદરનું પાણી છે એ પિયતમાં લેવાય છે, ખાવામાં તમારા રસોડા સુધી જાય છે, પીવામાં લેવાય છે। તમે વિચાર કરો, આ ભાદરનું પાણી આખા રાજકોટ જિલ્લાને આપવામાં આવે છે અને આ રાજકોટ જિલ્લાના તમામ લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જીપીસીબી બોર્ડ હોય, અહીંયાના ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે ભાજપની કહેવાય ને કે નગરપાલિકાની ટોળકી હોય કે જે પોતાના રોટલા શેકવા સિવાય એને કાંઈ જ કામ છે નહીં। નાગરિકો સાથે એના જીવ સાથે જે ચેડા થાય છે એનાથી એ લોકોને કાંઈ મતલબ નથી, એને મતલબ છે માત્ર ને માત્ર એના પૈસાથી। અને અહીંયાના લોકો પ્રમાણે જાણવા મળ્યું છે કે આ જે 47 યુનિટ છે એ માત્ર ને માત્ર ભાજપ સરકાર સાથે જોડાયેલા લોકોના યુનિટ છે, એના સિવાય એમાં કોઈ બીજું છે પણ નહીં। એટલે આ 47 યુનિટના કારણે આખા સાડીના કારખાનાઓ બદનામ થાય છે, પરંતુ તંત્રને કોઈ કાંઈ પડી નથી। ઘોર નિંદ્રામાં ઊંઘતું આ તંત્ર તમારા જીવ સાથે ચેડા કરે છે। આ ભાઈ અહીંયા તમારા માટે થઈને બેઠા છે। બીજું મારે એ કહેવું છે કે સાથે સાથે યુવરાજભાઈ પણ આપણી સાથે છે, જે દૂધની અંદર મિલાવટ થઈ છે ને એના માટે લડાઈ લડી રહ્યા છે। કાલે એની ઉપર હુમલો થયો, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક એના ઉપર જે હુમલો થયો છે ને એનો કેસ લેવા પણ તૈયાર નથી અને ઉલટાનું અહીંયા મહેશભાઈ લોકોના જીવ માટે એ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, એને એમ કે રીતે કનડગત કરવાની કોશિશ કરી રહ્યા છે। અહીંયા જગ્યામાં તમને બેસવા નહીં દઈએ, અહીંયા ફલાણાની જગ્યા છે, ફલાણા ઢીકડાની જગ્યા છે એવું કરીને એને ઉઠાડવાની કોશિશો કરી રહ્યા છે, લાઇટ નથી આપી રહ્યા અહીંયા। મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે જે સીટ ઉપર બેઠા છો ને એ અધિકારી હોય કે પછી કોઈ નેતા હોય, નેતા છે એ લોકોના મતના લીધે અહીંયા સીટ ઉપર બેઠો છે ને અધિકારીના ખિસ્સામાં જે પગાર જાય છે ને એના ઘરમાં જે છોકરા એના અન્ન ખાય છે ને એ પગાર છે ને એ આમ જનતાના પૈસામાંથી તમને પગાર મળે છે। તો તમારે તમારા ખીચા ભરવાના ને તમારા રોટલા શેકવાનું પડતું મૂકી અને આમ નાગરિકની જીવ સાથે જે ચેડા થઈ રહ્યા છે ને એના માટે તમારે અવાજ ઉઠાવવો જોઈએ। આ તમારી ફરજમાં આવે છે, પણ નહીં, એ લોકો ક્યારેય તમારા માટે, આમ જનતા માટે ક્યારેય પણ એ લોકો કાંઈ કરતા નથી। એ લોકોને માત્ર ને માત્ર ઉપરથી જે એના આકાઓ જે ઓર્ડર આપે ને એ પ્રમાણે કામ કરવાનું છે અને એ વસ્તુ આપણે સમજવી પડશે કારણ કે આપણે લોકો એને મત આપીએ છીએ કે આપણા વિસ્તારનું કોઈ પણ કામ હોય એ વિધાનસભાની અંદર ઉપાડે, સરકારની સમક્ષ મુદ્દો રાખે અને એનું સોલ્યુશન લાવે। એના માટે આપણે એને ખુરશી ઉપર, સત્તા ઉપર આપણે એને બેસાડીએ છીએ, પરંતુ એ કરે છે શું? એ સરકારની પોલિસી આપણી ઉપર થોપી અને માત્ર ને માત્ર આપણું શોષણ કરે છે। એ લોકોને કોઈ જ
પડી નથી તમે તમારા જીવ સાથે શું ચેડા થાય છે, તમે કઈ પરિસ્થિતિમાં રહો છો, તમને પીવાનું પાણી શુદ્ધ મળે છે કે નહીં, તમને હવા શુદ્ધ મળે છે કે નહીં. પરંતુ મારું કહેવાનું એટલું જ છે કે તમારા માટે જે લોકો લડાઈ લડે છે આજે એને ક્યાંક ને ક્યાંક તમારા સપોર્ટની જરૂર છે. એ તમારા માટે લડે છે, એ પોતાના માટે નથી લડતા. હું તમને એ ભાદર નદીના પાણીનો એક શીશો બતાવવા માંગુ છું. એ પાણીની તમે હાલત જોઈ લો. આ ભાદરનું પાણી છે, આમાં એટલી હદે કેમિકલ છે કે આને હું છે ને હલાવીશ ને તો ઉપર ફીણ તમને જોવા મળશે કે તમે તમારી જાતે જોઈ લો. આ ઉપર જે ફીણ છે આ કેમિકલ તમારા બાળકના પેટમાં જાય છે, તમારા થાળી સુધી પહોંચે છે, તમારા રસોઈ સુધી પહોંચે છે. અને તમે કહો છો ને ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું હોય છે કે ભાઈ અમને કોઈ જાતના વ્યસનમાં નથી છતાંય પણ અમને કેન્સર જેવા રોગ થાય છે. શું કામ થાય છે? કારણ કે તમે જે તમારું જે મૂળભૂત અધિકાર છે, તમારું અન્નનો અધિકાર છે, તમારો જે શુદ્ધ પાણીનો અધિકાર છે, શુદ્ધ હવાનો અધિકાર છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની મિલીભગતથી કેમિકલ ઉમેરવામાં આવે છે, પ્રદૂષણ ઉમેરવામાં આવે છે, ઝેર ફેલાવવામાં આવે છે. બીજું મારે એ કહેવાનું છે કે જે પિયતની અંદર આ પાણી જાય છે, એ પિયતની અંદર આ પાણીનું જે કેમિકલ છે એ ખેતરની અંદર એક લેયર બનાવી દે છે. જ્યારે એ પાણી કેમિકલયુક્ત પાણી જ્યારે ખેતરની અંદર જાય પછી એ કેમિકલની એક પરત બની જાય છે. એના લીધે ખેડૂતોના પાકને પણ નુકસાન થાય છે. બીજી વખત જ્યારે ખેડૂત ખેતરની અંદર જ્યારે પાક ઉગાડે છે ત્યારે એ કેમિકલની લેયરના લીધે પિયતનું પાણી અંદર જમીન સુધી પહોંચતું નથી અને એનો પાક પણ નિષ્ફળ જાય છે. કેટલા લોકોને નુકસાન થાય છે તમે વિચાર તો કરો. અને આના માટે જવાબદાર કોણ? હું તો એવું કહું છું કે આના માટે માત્ર ને માત્ર જો જવાબદાર હોય ને તો અહીંયાના અધિકારીઓ કે જે હપ્તા લઈ અને આવા લોકોને પરમિશન આપે છે ભાદર નદીમાં પાણી છોડવાની. એટલે પોલીસ તંત્રએ ક્યાંક ને ક્યાંક આવા અધિકારીઓ પર પણ પગલાં લેવા જોઈએ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, મારું નામ યુવરાજસિંહ જાડેજા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર ભેળસેળયુક્ત તમામ પ્રકારના જે બાબતો છે એની અંદર ભેળસેળ જોવા મળતી હોય છે. કેમિકલયુક્ત પાણી અને જેની સામે સતત લડાઈ લડતા અમારા મહેશભાઈ કોટડિયા જોવા જઈએ તો છેલ્લે હમણાં બનેલી જે હળદરની ઘટના હતી તેમાં જેલવાસ પૂરો કરી અને જેતપુરના જે નાગરિકજનો છે, જેતપુરના જે નાગરિકો છે એની સાથે રહી અને સતત લડતા આપણા મહેશભાઈ જે પ્રશ્ન ઉઠાવ્યો છે તે ખૂબ ગંભીર છે. ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જે જીવાદોરી છે એ જીવાદોરી એટલે કે ભાદર નદી, અને એ ભાદર નદીની અંદર જેતપુરના જે 47 જેટલા યુનિટો છે એ યુનિટોના માધ્યમથી ક્યાંક ને ક્યાંક કેમિકલયુક્ત પાણી એ નાખવામાં આવે છે. અને અહીંના જે અધિકારીઓ છે, ખાસ કરીને જીપીસીબીના અધિકારીઓ હોય, જેતપુરના ધારાસભ્ય હોય, જેતપુરના સાંસદ સભ્યો હોય, એ ધૃતરાષ્ટ્ર બની ગાંધારી બની અને આ બધા જ જે કેમિકલયુક્ત પાણી જે અત્યારે કહી શકે કે ભાદર નદીમાં છોડવામાં આવે છે તેને ધૃતરાષ્ટ્ર બનીને જોઈ રહ્યા છે. અને આ જે અધિકારીઓ છે, ખાસ કરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક આમાં મિલીભગત, ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈનો હિસ્સો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે 47 જેવા ગંભીર યુનિટો છે કે જે ડાઇંગ મશીનનું જે પાણી હોય એ પાણી ખરેખર ઘણી વખત એવું બને છે કે જમીનની અંદર છોડવામાં આવે છે અને એ જમીનની અંદર છોડી અને ભાદર નદી સુધી પહોંચાડવામાં આવે છે. અને એને બચાવવાનું કામ, આ જે ગંભીર પાણી છે એ પાણી ખરેખર જમીનની અંદર ન જવું જોઈએ, ભાદર ડેમની અંદર ન જવું જોઈએ. છતાં પણ એનો યોગ્ય નિકાલ થાય એના માટે જે પાવર ઓફ ઓથોરિટી જે સંસ્થા છે એને કંટ્રોલ કરવા માટે તો એ છે જીપીસીબી બોર્ડ. બધું જીપીસીબી બોર્ડ પણ ક્યાંક ને ક્યાંક આવી કંપનીઓને છાવરે છે. આ જે ડાઇંગ સંસ્થાઓ છે એને પણ છાવરે છે અને આવા જે વેપલાઓ છે એ બેફામ ચાલવા દે છે. તેને કારણે તમે જોયું હશે કે જેતપુર અને જેતપુરની આજુબાજુના જે ખેતરો જે છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે જે ઉપજ ઓછા આપતા થઈ ગયા છે. ખેતરોની જે જમીન છે એ પાયમાલ થઈ ચૂકી છે. તેની સાથે સાથે અહીંના આજુબાજુના જે જેતપુર આજુબાજુમાં નદી વિસ્તારની બાજુમાં જે લોકો રહે છે એના સ્વાસ્થ્ય જે છે એની સાથે પણ ગંભીર ચેડાઓ કરવામાં આવે છે. એટલે આની સામે જે લડત છેલ્લા 8 દિવસથી અનશન ઉપર બેઠેલા છે, ખાસ કરીને ભૂખ હડતાલ કરી રહ્યા છે, એવા અમારા ભાઈ શ્રી મહેશભાઈ કોટડિયાને સાંભળશે નહીં. આગળના દિવસોમાં આની પર કોઈ એક્શન લેવામાં નહીં આવે તો યાદ રાખજો કે આ લડાઈ એ ફક્ત ખાલી જેતપુર પૂરતી નથી, જેતપુર વિસ્તાર પૂરતી નથી. આગળના દિવસોની અંદર જ્યારે અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ મુદ્દો અમે વિધાનસભા સુધી લઈ જવાના છીએ. આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો, અપક્ષના 2 ધારાસભ્યો સાથે રાખી અને આ મુદ્દો જે છે વિધાનસભામાં લઈ જવાનો છે. વિધાનસભામાંથી પણ જો આનું નિરાકરણ નહીં આવે
તો એ વિધાનસભાનો ઘેરાવો કરી અને આ જે અત્યારે ભૂખ હડતાલનું આંદોલન છે એ ભૂખ હડતાલનું આંદોલન ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ પણ કરવામાં આવશે. ગઈકાલે રાત્રે એક ડુપ્લિકેટ દૂધના ટેન્કરનો મુદ્દો આવ્યો, આપે રેડ કરી અને એમાં જે કંઈ પણ બન્યું, શું કહેશો એ વિશે? ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર નકલી દૂધ, બનાવટી દૂધ, કેમિકલયુક્ત દૂધ અને તેની સાથે સાથે ફેબ્રિકેટેડ દૂધના વેપારીઓનું બેફામ બે લગામ એ રાફડો ફાટ્યો છે. અને એવી જે ઘટના અમારી સામે આવી હતી અરવલ્લીના બાયરની અંદર સહકારી જે ડેરી છે એ સહકારી ડેરીમાં કોઈ જગ્યાએ 1500 લીટર દૂધ, કોઈ જગ્યાએ 2000 લીટર દૂધ કે કોઈ જગ્યાએ 3000 લીટર દૂધ એ ઠલાવવામાં આવતું હતું. તો એ દૂધનું જે ટેન્કર હતું એ ટેન્કરનો જ્યારે અમે પીછો કર્યો ત્યારે અમને ખ્યાલ પડ્યો કે આ જે ટેન્કર છે એ જેતપુરની પાસે આવેલું જે વડિયા ગામ છે, અમરનગર વડિયા, એ વડિયાના હનુમાન ખીજડીયાનું જે ગામ છે, હનુમાન ખીજડીયાના ગામમાંથી આ ટેન્કર ભરવામાં આવતા હતા. જ્યાં એક બકરી નથી, એક બકરી ન હોય એ જગ્યાથી 10,000 લીટર દૂધ એ ડેલી ભરી અને અરવલ્લી બાયડની અંદર ખાલી કરવામાં આવતું હતું. એટલે કહી શકાય કે સફેદ દૂધનો એ કાળો વેપાર એ કરવામાં આવતો હતો. ગતરોજ જોવા જઈએ તો આ ટેન્કરની મેં રેડ કરી હતી. આ ટેન્કરમાં જનતા રેડ થઈ અને આ ટેન્કર જે છે જ્યારે હનુમાન ખીજડીયાથી ભરી અને વડિયા તરફ જતું હતું ત્યારે અમે એનો ફોટોગ્રાફ લીધો હતો. તો ત્યારે એના સંચાલકોએ અમારી ઉપર હુમલો કર્યો, અમારી ઉપર જીવલેણ હુમલો સૌપ્રથમ એ વડિયા કરવામાં આવ્યો. ત્યારબાદ જેતપુરનું જે ખીરસરા છે એ ખીરસરા ખાતે અમારી ઉપર અમારી ગાડી રોકી, અમારી ગાડીના દરવાજા કાચ તોડી અમને ગાડીમાંથી બહાર કાઢી અમારા સાથી મિત્ર દિલુજી ઠાકોર એની ઉપર ગંભીર ઈજા કરવામાં આવી. અમારા બીજા સાથી મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા તો એની ઉપર પણ હાથાપાઈ કરવામાં આવી, અમારી ઉપર પણ હાથાપાઈ કરવામાં આવી. અને તેની સાથે સાથે કહી શકાય કે એ લોકોએ મારમેરો ત્યારે અમે 100 નંબરને જાણ કરી અને 112 નંબરને જાણ કરી અને પોલીસને તાત્કાલિક તે બોલાવવાની મારી ફરજ પડેલી. હજી સુધી એની અંદર એફઆઈઆર સુદ્ધા નોંધાણી નથી. પરંતુ ગતરોજની તમે જે વાત કરી તો ગતરોજ અમે FSSI જે છે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી છે એને તાત્કાલિક ધોરણે બોલાવેલા અને જે વડિયા ખાતે જે ટેન્કર હતું એ ટેન્કરને જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ જપ્ત કરવા માટે એને મજબૂર કરેલા. એને મુદ્દામાલ જપ્ત કર્યો અને ત્યારબાદ એના જે પ્રાથમિક સેમ્પલ લેવાની જવાબદારી હોય તો પ્રાથમિક સેમ્પલ લેવામાં આવ્યા અને આ સેમ્પલના માધ્યમથી જ્યારે રિપોર્ટ કરવામાં આવ્યો તો તમે આ રિપોર્ટ જોઈને ચોંકી જશો. કેમ કે આ જે રિપોર્ટ છે એ રિપોર્ટની અંદર લાડ એટલે કે ડુક્કરની ચરબી, આ રિપોર્ટની અંદર છે બીફ જે છે એ પામ તેલ, ડિટર્જન્ટ, આ બધી જ વસ્તુઓનું મિશ્રણ કરી અને આ દૂધ બનાવવામાં આવતું હતું. આ રિપોર્ટ એ સરકારી રિપોર્ટ છે. આ રિપોર્ટની કોપી પણ અમે અત્યારે આ માધ્યમથી તમને આપીએ છીએ. અને આ જે દૂધ છે એ દૂધ ખરેખર જોવા જઈએ તો પીવા લાયક હોતું નથી. અને આ દૂધનો વેપાર એ બેફામ અને બે લગામ ગુજરાતની અંદર ચાલે છે. અમે જે પકડ્યું છે એ એક ટેન્કર છે. હવે ગુજરાતની અંદર જોવા જઈએ તો હજારો ટેન્કર ચાલે છે અને સેંકડો ટેન્કર જે છે એની અંદર નકલી દૂધ હોય છે. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે દૂધના ઉત્પાદન માટે જે આપણે ડોઝ કહી શકાય કે ભેંસ હોય, ગાય હોય, બકરા હોય એ બધાનું દૂધ એટલે કે ઢોર ઢાકર હોવા જરૂરી છે. તો ગુજરાતની અંદર ઢોર ઢાકર જ નથી કે આપણે 70,000 લીટર દૂધ, ઉત્તર ગુજરાતની સૌથી મોટી જે ડેરી છે એની અંદર 90,000 લીટર દૂધ, મધ્ય ગુજરાતની જે ડેરી છે એની અંદર 50,000 લીટર દૂધ, રાજકોટની જે ડેરી છે એની અંદર 9 લાખ લીટર દૂધ, આ બધું જ દૂધ એ અહીંયાથી ભરાઈને જાય છે. એટલે તમે વિચાર કરી શકો તો અમે જે પકડ્યું છે એ તો બહુ નાની વસ્તુ છે. આ ગુજરાતની અંદર આવું તો ઘણું બધું ચાલે છે. અમે જે પકડ્યું છે એ એટલા માટે પકડ્યું છે કારણ કે ગુજરાતની જનતાને ખબર પડે કે આપણે જે આપણા બાળકને જે દૂધ પાઈ રહ્યા છીએ અને ગુજરાતની અંદર સૌથી વધારે અત્યારે જે કેન્સરના કેસ વધી રહ્યા છે એનું કોઈ જો મુખ્ય કારણ હોય, ગુજરાતની અંદર અત્યારે જે કહી શકાય કે હાર્ટ એટેકના જે કેસ વધી રહ્યા છે એનું જો કોઈ મુખ્ય કારણ હોય તો આ છે કેમિકલ યુક્ત દૂધ. સામાન્ય રીતે કોઈ જિલ્લાની અંદરથી એટલે કે આસપાસની જે મંડળીઓ હોય, દૂધ મંડળીઓ એના જ દૂધ લેવાના હોય છે, જ્યારે કે આ અન્ય જગ્યાએ જતો હતો. એના વિશે શું કહેશો? તમારી વાત ખૂબ સાચી છે. જોવા જઈએ તો સહકારી જે ડેરી છે એ સહકારી ડેરી, સહકારી મંડળી જેને આપણે કહેતા હોઈએ છીએ એ પોતાના વિસ્તારનું જ દૂધ લઈ શકે. પરંતુ અરવલ્લી બાયડ જ્યાં એક ઉત્તર ગુજરાતની મોટી દૂધની
જે સંસ્થા છે એટલે કે સાબર ડેરી, એ સાબર ડેરીના સત્તાધીશો અને એના વાલા દવલા, એના કોઈ જગ્યાએ ભાણિયા, કોઈ જગ્યાએ ભત્રીજાની જે નાની સહકારી ડેરીઓ છે ત્યાં આ બધા દૂધ ખાલી કરવામાં આવતા હતા. પહેલું દૂધ જે અમે જે જગ્યાએ પકડ્યું એ માધવ શીત કેન્દ્ર છે, સાબર ડેરી અંતર્ગત માધવ શીત કેન્દ્ર છે, તેમાં કાલોદ ગામ છે ત્યાં. ત્યારબાદ નવી બોરડીની આદર્શ ડેરી છે ત્યાં, તેની સાથે સાથે આમોદરા જે ભાથીજી દૂધ મંડળી છે ત્યાં, અને તેની સાથે સાથે જૂના પીપોદરા જે સાબર ડેરીના વર્તમાન ચેરમેન છે એના પિતૃક ગામ એટલે કે એનું પોતાનું ગામ, ત્યાં આ દૂધની સહકારી ડેરીની અંદર આ દૂધ ખાલી કરવામાં આવતું હતું, જે ખરેખર નિયમ વિરુદ્ધ છે. જે રીતે વાત છે કે ભાઈ સહકારી ડેરી છે એ પોતાના વિસ્તારનું દૂધ, પોતાના ગામનું દૂધ જ લઈ શકે, તો આ બહારનું દૂધ શા માટે ઠેલાવવામાં આવતું હતું, એ પ્રશ્ન એ છે. બીજું કે એક આવડા હનુમાન ખીજડીયા ગામ નાનું ગમતું છે, તો ત્યાંથી 10,000 લીટર દૂધ આવે કઈ રીતે? તો એ 10,000 લીટર દૂધ કઈ રીતે ત્યાં સુધી પહોંચતું હતું? કઈ ડેરીમાંથી પહોંચતું હતું? કોની ડેરીમાં ઉતારવામાં આવતું હતું? કયા વ્યક્તિઓ હતા કે જેના નામે આ દૂધ ઉતારવામાં આવતું હતું? અમને ખ્યાલ પડ્યો હતો કે ભાજપના બહુ મોટા સત્તાધીશ અને વર્તમાન જે મંત્રી છે એ મંત્રીના ડાબા હાથના જે વ્યક્તિ છે આ એનું પોતાનું કામ છે. એટલે આ મેટરને દબાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. અમારા જે સાથી મિત્ર જે દિલુજી ઠાકોર છે, જે અત્યારે હોસ્પિટલમાં દાખલ છે, તેની પર જીવલેણ હુમલો થયો, તો પોલીસ હજી સુધીની ફરિયાદ નોંધવા માટે તૈયાર નથી અને એવું કહે છે કે ભાઈ કલમ તો સામાન્ય લાગશે, એટલે કે 323, 324 જે મારામારીની કલમ છે એ લાગશે. અમે કહે જીવલેણ હુમલો થયો છે, માથાના ભાગે લોહી લોહાણ કરી નાખવામાં આવ્યા છે, અને તમે 307 નો નોંધો, એ તો ક્યાં સુધી વ્યાજબી છે? એટલે આ તમે વાત બહુ સાચી કરી કે સહકારી ડેરીની અંદર એ બહારનું દૂધ ન આવી શકે, પરંતુ આવા વાલા દવલાને મળતિયાઓ જે છે એના કારણે સહકારી ડેરીની અંદર આ પ્રકારનું દૂધ આવે છે. જી, આ જે છે ઓપરેશન ડુપ્લિકેટ મિલ્ક જેને આપણે કહી શકીએ, જી, એની શરૂઆત તમને કેમ આ ખબર પડી કે અહીંયા છેક તમે પહોંચ્યા? અમરેલી જિલ્લાનું એક ગામડું છે નાનકડું, અને જાણકારી મળી પછી કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું? દૂધની અંદર શ્વેત ક્રાંતિ લાવવા માટે વર્ગીશ કુરિયને ખૂબ મોટું કામ કરેલું, અમૃત કાકાએ પણ ખૂબ મોટું કામ કરેલું. જોવા જઈએ તો એનો ઉદ્દેશ્ય એવો હતો કે આપણા જે વિસ્તારો છે એની અંદર સારું દૂધ મળે અને એના માટેનું પ્રોડક્શન વધે, એના માટેના સતત પ્રયત્નો હતા. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે દૂધ જે છે એ કુદરતી રીતે ગાય હોય, ઢોર ઢાકર હોય, ભેંસ હોય, બકરા હોય કે બીજી જે ઢોર ઢાકર છે એના માધ્યમથી દૂધ આવતું હોય છે. પરંતુ એ દૂધ જોવા જઈએ તો ખરેખર ગુજરાતને કે આખા ભારતને પૂરું થઈ શકે એમ નથી. હવે તમને સાંભળીને બહુ અચંબો લાગશે કે રાજસ્થાનના સાચોરમાંથી 12 રૂપિયા લીટર દૂધ એ લેવામાં આવતું. એ 12 રૂપિયા લીટર દૂધ એ ગુજરાતની અંદર આવે. એ ગુજરાતની અંદર દૂધ આવે એની અંદર અલગ અલગ પ્રકારના કેમિકલ, ખાસ કરીને યુરિયા હોય, ડિટર્જન્ટ હોય, એને ફેટ એટલે કે જે ચરબી જેને આપણે કહીએ એ ચરબી ઉમેરવા માટે આ બધા જ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે અલગ અલગ વસ્તુમાં એડલ્ટ્રેશન એ કરવામાં આવતી હતી. ઘણી બધી જગ્યાએ જોયું તો જે જુનાગઢની જે સૌથી મોટી ડેરીઓ હોય એની અંદર તો સ્કીમ પાવડર જે છે એ સ્કીમ પાવડરનો ઉપયોગ કરે કે દૂધનો જે પાવડર હોય એ દૂધનો પાવડર ઉપયોગ કરી અને દૂધના ફેટ વધારી અને દૂધને માર્કેટની અંદર સેલ આઉટ કરવામાં આવતું હતું. આવા 3 થી 4 જે અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે, મોડસ ઓપરેન્ડી મારા ધ્યાનમાં આવેલી. અમે ગાંધીનગર ખાતે આજુબાજુ વિસ્તારમાં રહીએ છીએ, એટલે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે વિસ્તારો છે એની અંદર જે દૂધની ડેરીઓ છે એ દૂધની ડેરીઓ પણ મેં જોઈ. ત્યારબાદ મધ્ય ગુજરાતની જે ડેરીઓ છે ત્યાં પણ જોયું જ્યાં દૂધ આવે છે ત્યાંથી એ ગાડીના નંબર જ્યારે અમે જીજે 3 જોઈએ કે આશયના જીજે 10 જોઈએ અને એમ થાય કે ભાઈ જુનાગઢની ડેરી હોય કે રાજકોટની ગાડી હોય એ અમારા બાયડની અંદર હોય કે પંચમહાલની અંદર હોય કે ઉત્તર ગુજરાતમાં બનાસની અંદર એ શા માટે દૂધ ખાલી કરવા માટે? શું ભાઈ રાજકોટની અંદર ડેરી નથી? શું જુનાગઢની અંદર ડેરી નથી? ત્યાં પણ મોટી મોટી ડેરીઓ છે, ત્યાં પણ સારા જ ભાવ આપે છે, તો આ દૂધ આવે કેમ? એટલે એનો બધાનો રેકી કરતા, બધાનો પીછો કરતા અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ એક અમારા માટે મિશનયુક્ત કામ હતું. અમે દૂધના શુદ્ધિકરણ સાથે, આરોગ્યના શુદ્ધિકરણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છીએ. અત્યાર સુધી સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ગેરરીતિ ગોબાચારીઓ ચાલતી હતી એને ઉજાગર કરતા આવ્યા છીએ. આ દૂધ એ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે, આની સાથે કોઈ પણ પ્રકારના ચેડા એ ચલાવી ન લેવાય. અને આ દૂધ છે એ અમારા પણ દીકરા દીકરીઓ પીવે છે, તો નેતાઓને પણ કહેવાનું કે તમારા દીકરા દીકરીઓ પણ આ જ દૂધ પીવે છે અને તમે આ તમારી નજરમાં બધું જ એ સર્વવિદિત છે, આ સનાતન સત્ય છે, છતાં પણ તમે બંધ નથી કરતા. યાદ રાખજો કે આજે કદાચ કોઈ ગરીબનો વારો એવો છે, કાલે કદાચ તમારો પણ વારો આવી શકે છે. સામાન્ય રીતે દૂધનો ઉપયોગ મોટા ભાગના લોકો કરતા હોય છે, પણ સૌથી વધુ જો વાત કરીએ તો બાળકો, દર્દીઓ અને વૃદ્ધો આ દૂધનો ઉપયોગ કરતા હોય છે. તો એના જે તબિયત ઉપર પ્રશ્ન થાય છે એના માટે આવનારા સમયમાં આવું ડુપ્લિકેટ ચાહે દૂધ હોય કે કોઈ પણ ખાદ્ય પદાર્થ
એના માટે કોઈ નવા કાયદા લાવવાની જરૂર ખરી? ગવર્મેન્ટને શું કહેશો? આપણી પાસે બાબા આદમ વખતનો એક કાયદો છે અને છે FSSAI, ફૂડ એન્ડ ડ્રગ્સના ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એ જૂનું જે કાયદો છે એ કાયદાનું પાલન કરી રહ્યા છે. ગતરોજની જાણવા જેવી ઘટના કહું તો FSSAIના અધિકારી પાસે આખા અમરેલીમાં ખાલી 2 જ અધિકારીઓ છે કે જે આ બધી જગ્યાએ કામ કરે છે. હવે તમે વિચારો કે જે મિલ્ક પ્રોડક્ટ બને છે એ અહીંયા વિસ્તારોની અંદર તમામ તાલુકા તમામ ગામડાઓની અંદર મિલ્ક પ્રોડક્ટ બને છે, એમાં પણ કેમિકલ નાખવામાં આવે છે. એ દૂધ પ્રોડક્ટમાં લાડવા બનતા હોય તો એની પર કલર લાવવા માટે પણ કેમિકલ નાખવામાં આવે છે, છતાં એની તપાસ કરવા માટે આપણી પાસે પૂરતા અધિકારીઓ નથી. પહેલાં તો ખરેખર જે FSSAI છે, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે, એની અંદર પહેલાં અધિકારીઓની ભરતી કરવામાં આવે, જેથી કરીને તપાસ કરતા વધશે તો એની સામે જે ખોટું જે પણ જગ્યાએ યુટિલાઇઝેશન થાય છે એ ડેરી પ્રોડક્ટ હોય કે કોઈ પણ જગ્યાએ એને પકડી શકાશે. એટલે આ બહુ ગંભીર વિષય છે, આની ઉપર ખરેખર કામ થવું જોઈએ. અને જે કાયદો મેં તમને કીધું એમ કે બાબા આદમ વખતનો જૂનવાણી છે, અંગ્રેજો વખતનો, એ કાયદાની અંદર બદલાવ લાવવા જોઈએ અને એ કાયદો અત્યારે અપડેટ અને અપગ્રેડ કરી આની અંદર અત્યારે જે નવા લોકો જે આ માર્કેટની અંદર આવે છે, જે કહી શકાય આ દૂધના વેપલાઓ કરે છે અથવા કેમિકલ યુક્ત જે પણ ભેળસેળના ધંધાઓ કરે છે એની ઉપર કાયદો કડક બનશે, એનો ડર બેસશે તો જ આ રોકાશે. બાકી મેં તમને કીધું એમ કે અધિકારીઓ નેતાઓની મિલીભગતથી જ આ બધા જ ધંધાઓ જે છે એ ચાલે છે.